સ્ત્રીને સિંદૂર પૂરે છે એ શું કામ અને મંગલસૂત્ર શું કામ પહેરાવે? જી હા, સિંદૂર જે છે એ સૌભાગ્યનું ચિહ્ન. શેથાની અંદર સિંદૂર પૂરવામાં આવે છે. સિંદૂર જે છે એ કદાચ તમે કોઈ સ્ત્રી જે હશે અથવા પુરુષ જે હશે એ ભગવાનને ચડાવશે ને તોય છતાં એની સૌભાગ્યની રક્ષા ઈશ્વર કરે છે. એ સિંદૂરની અંદર એ તત્વ પડ્યું છે. બીજી વાત એક છે કે દરેક સૌભાગ્યવતી નારી જે છે જો અપરિણિત ઈ હશે તો એને શેથાની અંદર નહીં પૂરવું હોય, પણ પરિણિત થયા પછીની અંદર તો દરેકે શેથાની અંદર સિંદૂર પૂરવું છે. કારણ કે એ સૌભાગ્યની રક્ષા ઈશ્વર કરે છે. એના સૌભાગ્યના દર્શન ત્યાંથી થાય છે. જી, મંગલસૂત્ર એટલા માટેથી છે કે મંગલમય કામના છે, એ મંગળનું સૂત્ર છે અથવા તો એ સૌભાગ્યનું ચિહ્ન છે કે આજથી લઈ અમે પતિ પત્ની તરીકે સ્વીકાર છીએ એકબીજાને. તો આ મારી અર્ધાંગીની જે બને છે એને હું સૂત્રના દ્વારા હું બંધન યુક્ત કરું છું, એટલે કે હું બાંધું છું. અમે એકબીજાના બંધનની અંદર આવીએ છીએ. આ મંગલમય સૂત્ર દ્વારા હું એને બંધન યુક્ત કરું છું, હું મારી સાથે એને બાંધું છું. આ માંગલિક કાર્ય એક સૌભાગ્યની રક્ષા છે, બીજું સૌભાગ્ય પ્રદાન. ઓકે.